જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે આપણા બ્રધર સિસ્ટર બ્લોગ્સમાં. તો ગાઈઝ રોજની જેમ આજે આપણે અત્યારે દુકાન આવીને જ બ્લોગ સ્ટાર્ટ કરીશું, કેમ કે ઘરે તો આપણને ટાઈમ નથી મળતો, તો દુકાને આવીને ટાઈમ મળે છે અને આપણે અત્યારે બેઠા છીએ અહીંયા ખુરશીમાં. તો ચાલો આપણે હા ભાઈ જો આ ભાઈ રોજ આપણી યારે હોઈએ, તો અત્યારે આપણે દુકાનમાં હે. ચાલો બારે તમને બતાવું, આપણી દુકાનનો આખું નકશો બતાવું. જો આપણી દુકાન હા તો આવી અત્યારે આપણે દુકાને આવી. તો બીજું તો કાંઈ નહીં, આટલું જ બતાવું અત્યારે તો. અને હા, આજે આપણે જવાના છીએ ઘોડી પાસે, તો તમને આજે બતાવું આપણે એક ભાઈની ઘોડીએ ત્યાં કે કેવી કેવી ઘોડી હોય. અને તમારે લગ્ન પ્રસંગે ઓર્ડર કરવી હોય તો તમ તાર આપણને કોમેન્ટ કરી દેજો. તો ચાલો હવે ત્યાં જઈએ, ત્યારે તમને બતાવીએ. અત્યારે આવી ગયા હતા ઘરે, અને આજના બ્લોગમાં જે આપણે ઘોડી જોવા જવા તો ઘોડી કઈ જોઈ શકાય નહીં. ને આ જુઓ કચરા પોતું કરવા વાળા, જો બતાવું કેવી રીતે કચરા પોતું કરે બેન. હાલો હાલો હાલો, કચરા પોતું કરો. આ કાકા ને ઓલા કાકી, હાય કદો, હાય હાય. ના બાપા ના, હું થોડો ગભરો. તો ફોન આવે ભાઈ, મમ્મીજી કરીને ફોન આવે, ઉપાડજે જી. તો ગાઈસ અત્યારે હવે આજે તો કઈ વ્લોગમાં દેખાડી શક્યો નથી. અને બીજું તો હું કહું તમને, બીજું કઈ આગળ થાય તો તમને બતાવું. અત્યારે હવે સુવાના ટાઈમે આ વ્લોગને એન્ડ કરીશ. તો અત્યારે તો એમને જોડાયા જ રહેજો વ્લોગમાં અત્યારે. તો ચાલો આગળ કઈ થાય એ તમને બતાવું. ગાઈસ અત્યારે આપણને આવે છે ઊંઘ. તો હવે આ વ્લોગને હું અહીંયા જ એન્ડ કરું છું. તો આપણા આ વ્લોગને લાઈક કરો, શેર કરો અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. ને આપણી ચેનલ બ્રધર સિસ્ટર વ્લોગ્સ ને સપોર્ટ સબસ્ક્રાઇબ કરતા રહેજો. હવે નીંદર આવી જાય તો ગડબડ પટાડા થશે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ.